અમદાવાદના નારોલમાં અસામાજિક તત્વોનો આતંક, શાંતિ શુક્ર ફ્લેટમાં લુખ્ખાઓએ તોડફોડ કરતા રોષ ફેલાયો છે। સોસાયટીના રહીશોએ પોલીસ પ્રોટેક્શન આપવાની માંગ કરી। સોસાયટીની સિક્યોરિટી કેબિનમાં તોડફોડ કરાઈ। અસામાજિક તત્વોના આતંકના સીસીટીવી સામે આવ્યા હતા। લુખ્ખાઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। तो आ सीसीटीवी જોઈ રહ્યા છો કેવી રીતે લુખ્ખાઓ આતંક મચાવી રહ્યા છે। અવારનવાર આ પ્રમાણેની ઘટના સામે આવતી હોય છે। શાંતિ શુક્ર ફ્લેટમાં લુખ્ખાઓએ તોડફોડ કરતા રહીશોમાં રોષ જોવા મળ્યો છે। સોસાયટીના રહીશોએ પોલીસ પ્રોટેક્શન આપવાની માંગ કરી છે। નારોલ વિસ્તાર કે જ્યાં અસામાજિક તત્વોનો આતંક ફેલાયો છે। શાંતિ શુક્ર ફ્લેટમાં લુખ્ખાઓએ તોડફોડ કરી। આખરે કયા કારણોસર આ પ્રમાણે પ્રવૃત્તિ કરી છે એ જાણી શકાયું નથી, પરંતુ આખી સોસાયટીને, આખા વિસ્તારને આ લુખ્ખાઓએ માથે લીધો। તો અમદાવાદના શાંતિ શુક્ર ફ્લેટમાં લુખ્ખાઓની તોડફોડ, રહીશો એકઠા થયા। આપણી સાથે સંવાદદાતા આશુતોષ અત્યારે લાઈવ જોડાયા છે। આશુતોષ, અવારનવાર લુખ્ખાઓના આતંકની આ ઘટના સામે આવતી હોય છે અને હવે આ ફ્લેટના રહીશો કે જે પોલીસ પ્રોટેક્શનની માંગ કરી રહ્યા છે, લુખ્ખાઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે, શું જાણકારી આખી ઘટના વિશે? નારોલના હાઈફાઈ રોડ પર આવેલું છે આ એપાર્ટમેન્ટ, અને તેમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો જે છે તેનો આતંક જોવા મળી રહ્યો છે અને તોડફોડ જે છે તે પણ કરવામાં આવી હતી। આપણે સીધા દ્રશ્યો જે છે તે તોડફોડના બતાવશું કે કઈ રીતથી અહીંના જે રહીશો છે એમને પરેશાન કરવામાં આવે છે। શાંતિ શુક્ર આ એપાર્ટમેન્ટ છે જેમાં જે અસામાજિક તત્વ છે તેણે અહીંયા સીધો જે છે હુમલો કર્યો હતો। જે ટેલિવિઝન સ્ક્રીન છે તે પણ અહીંયા તેણે તોડી નાખ્યું હતું। સાથે સાથે જે ઘડિયાળ હતું, ઉપરાંત જે સમગ્ર સિક્યુરિટી કેબિન છે તેને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સીસીટીવી કેમેરા જે છે તે પણ તેણે અહીંયાથી તોડી નાખ્યા હતા। અને જે રીતે અહીંયા દહેશત જોવા મળી રહી છે તેના કારણે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે અને લોકોની એક જ માંગ છે કે પોલીસ પ્રોટેક્શન જે છે તે આપવામાં આવે, કારણ કે નાના બાળકો અને મહિલાઓ જે છે તેઓ બહાર પણ નીકળી શકતા નથી અને આ પ્રકારથી અહીં લોકો ભયના ઉઠાવટ જે છે તે જીવી રહ્યા છે। આપણા સાથે અહીંના રહીશો છે, તેમની સાથે આપણે વાત કરશું, જાણશું કે શું તકલીફ જે છે તેમાંથી। મિત્ર, તોડફોડ અહીંયા કરવામાં આવી હતી, શું તકલીફ અને ખાસ કરીને નાના બાળકો અને મહિલાઓને બહાર જવું પણ મુશ્કેલ છે? એકચ્યુઅલમાં સાહેબ કન્ડિશન એવી છે કે જનરલી જે આ તોડફોડ થઈ એનું એક્ઝેક્ટ રીઝન તો કોઈને ખબર નહીં કઈ રીતે થયું। હવે કેમેરો કે જોવો છે જેને મોબાઈલ ખોવાઈ ગયો હતો 3 દિવસ પહેલાં, એના માટે બતાવી બી દીધું હતું। અમુક ટેકનિકલ ઇસ્યુને કારણે એમાં ફૂટેજ ખાલી 1 સેકન્ડ 2 મિનિટ પૂરતી આવી હતી, એ સિવાયની બધી વાઇન્ડ અપ હતી। એટલે ભાઈ એ બાબતનો ઇસ્યુ બનાવીને ભાઈ જે આવ્યા હતા એમને તોડફોડ બધી અંદર પહેલાં રકઝક કરી એમને સમજાવવા આપણે પ્રયત્ન કર્યો કે ભાઈ એ બી જુવાન લોહી છે, હવે આપણે એમ થાય કે સમજાવીને પાછા વળી જતા હોય। તો લગભગ 1-1.5 કલાક જેવું સમજાવ્યા પછી એમના જે અંદર એ છે 1-2 ઓળખીતા હતા એમને લઈ ગયા અને પછી હું ઘરે જતો રહ્યો। પાછળથી શુંથી બન્યું ખબર નથી, સીધું આવીને આ બધી તોડફોડ થઈ। અને સ્થિતિ સાહેબ એવી છે કે આ તોડફોડને તો થઈ ગયું છે, એ તો કંઈ હવે નથી થયું, એવું થવાનું નથી। પણ તકલીફ સાહેબ એવી છે કે હવે જનરલી આજે બધા ભેગા થઈને જનરલ આપણને કમ્પ્લેન કરી છે। હવે કમ્પ્લેનમાં હવે સામેથી એવા રિપ્લાય આવી રહ્યા કે ખોટી છેડતીની ફરિયાદ કરાવડાવી, ખોટી આમ કરે। હવે જેના નામ લઈને કરી રહ્યા એ પોતે બી ન્યુસન્સ છે, એમનું બી મકાન ખાલી કરાવવા માટે અમે વાત કરેલી છે એમના મકાન માલિકને। તો આ બધી થોડીક પ્રોબ્લેમ છે। અને બીજી વાત એવી છે કે અમે તો ગુજરાત સરકાર અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અને હર્ષ સંઘવી અને ગૃહમંત્રી અમિત શાહભાઈ, કેન્દ્રીય ગૃહમંત્રી, એમની પાસે માંગ કરીએ છીએ કે આ વિસ્તાર માટે CRPFની પ્લાટૂન કે યુનિટની ડિપ્લોયમેન્ટ આપવામાં આવે, કારણ કે મને એવું નહીં લાગતું કે ગુજરાત પોલીસના નકશામાં આ વિસ્તાર છે, એટલા માટે જો હોય તો। કારણ કે અવારનવાર દુકાનો બંધ કરાવડાવી દેવી, આ તે તોડફોડ। હવે આમાં માણસ આપણે અહીંયા જ રહેવાનું છે, તમે કેટલા જોડે ઝઘડો કરશો? આજે એક આવ્યો, કાલે બીજો આવ્યો, કાલે ત્રીજો, દિવસના સાહેબ ભાઈ 10, 50, 25 ઝઘડા હાલે અલગ અલગ। બસ તંત્ર અને પોલીસે કાર્યવાહી કરી નહીં। પોલીસ હોય છે ખરી, અહીંયા આવે છે ખરી, રાઉન્ડ મારે ખરા? સાહેબ રાઉન્ડ મારે, પણ રાઉન્ડ કેવો મારે હું તમને કહું, અહીંયાથી જતા રહ્યા, વાત પૂરી થઈ ગઈ। અહીંયા આગળ હોમગાર્ડનો પોઈન્ટ આપવામાં આવ્યો છે, બરાબર, 3 થી 4 હોમગાર્ડ કોઈ વાર હોય, જનરલી આપેલો છે। રાતે હોમગાર્ડ બી નહીં હોતા રેગ્યુલરલી, અને એ બી સમજ્યા, પણ તેમ છતાં આપણે જે કમ્પ્લેન લેવા જઈએ ને, કરવા જઈએ ને, તો આપણી સાથે એવી વર્તણૂક કરવામાં આવે જ્યારે આપણે પોતે આરોપી હોય। અને
સાહેબ બીજી તકલીફ શું પડે કે અમે એફઆઈઆર કરી હતી, તો એફઆઈઆરની કોપી અમારી પાસે હજી નહીં આવી. જેને એમને લેવા જવાનું કીધું હતું, કાલ સાંજે આમ ગયા હતા, કોઈ કારણોસર સાહેબ નહોતા, એમને કંઈક બીજું કામ હતું એટલે કે કાલ ભાઈ આવીને હમણાં લઈ જજો. પછી અમે ગયા નહોતા અને અમારે એમની પાસે સવારથી હતી. એટલે જનરલી કેવું છે કે ક્યાંક ને ક્યાંક આમાં શું છે, આપણે કોઈનો વ્યક્તિ વિરોધ અહીંયા છે નહીં, કોઈ પણ વ્યક્તિ નથી, પોલીસનો કે નથી ઓલાનો. તો આપણે જો અમે તો એવું છે કે પ્રશાસનના અધિકારીઓથી ત્રસ્ટે એ લોકો એમનું કામ વ્યવસ્થિત સાહેબ કરે ને તો આપણે આ કોઈ જાતની તકલીફ રહે નહીં. તમને કેટલો ડર લાગે અહીંયા રહેતા, કારણ કે આ રીતે મોડી રાતે આવીને તોડફોડ કરવી? यहाँ क्या है कि अरे हमें तो गुंडागर्दी होती ही रहती है, 4 रास्ते से, कभी दुकानें बंद, कभी कुछ, मतलब एक ने एक बजे खड़ी, दूसरे तीसरे दिन गुंडागर्दी થાય છે, એવું આની પ્રોબ્લેમ છે. તમને કેટલો ડર લાગે અહીંયા રહેતા, અને જે રીતે તોડફોડ રાતના કરવામાં આવી, મહિલાઓ હોય, બાળકો હોય, બપોરે એના સાંજના સમય બહાર નીકળવું પણ मुश्किल છે नारोल में? हाँ सही बात है सर, हमको यहाँ हमारा घर है, 2 मकान लेके रखे, लेकिन यहाँ रहने के लिए हमें बहुत असुविधा लगती है. आज गेट पे हुआ, कल हमारे घर में हो जाए, और ये एक दिन का प्रॉब्लम नहीं है, हर 4 से 5 दिन हो ना, ऐसा आ ही जाता है. अभी ये केस करने के बाद 2-4 दिन बाद जो सब छूट जाएंगे फिर वही लफड़ा होगा. यहाँ तक तो आदमी को धमकी भी मिलती है कि तुमने केस किया है तो तुम कोई बाहर निकलोगे तो मार देंगे, ये करेंगे, वो करेंगे. बहुत सारा तरीके से हमको डराया धमकाया जाता है यहाँ. और रहने के लिए बोले तो हम लोग बाहर ही हैं, हम यहाँ तो धंधा करने के लिए, काम करने के लिए आए, मजदूरी करते हैं, लेकिन परिवार यहाँ छोड़ के एक सोसाइटी में रह रहे, कि यहाँ शांति शुक्ला सोसाइटी में हम रह रहे, परिवार यहाँ हमारा सिक्योर रहेगा, लेकिन यहाँ हमको कोई सिक्योरनेस मिलती नहीं है. इस हालात में अभी लग रही है, क्योंकि हम यहाँ 4 साल से लगातार रह रहे, तो कुछ समय तो ठीक था, लेकिन अभी ये 2 साल के अंदर, 2 साल के अंदर बहुत ज़्यादा ही बढ़ गया ये. कितना डर लगता है आपको बाहर जाने में रात के समय? अभी तो कल के हिसाब से तो अभी हम बोल नहीं सकते सर, मैं अभी तो ड्यूटी पे भी नहीं गया हूँ. डर बोले तो डर को कोई बयान नहीं कर सकते हम, यहाँ इतना डर लग रहा है, परिवार को रखना बहुत मुश्किल है यहाँ. सरकार से हमारी गुजारिश है कि जितना भी हो सके सपोर्ट करें, हमारा ये जो गुंडा तत्व है इसको हटाएं. हमारे यहाँ जो वस्त्राल में जो चीज़ हुई थी, वस्त्राल में कैसा केस हुआ था, उस तरीके का कुछ बड़ा एक्शन लिया जाए तो यहाँ कुछ सुनवाई होगी. हाईफाई एरिया रहना बहुत मुश्किल हो रहा है. લાગે છે ફક્ત નામનું હાઈફાઈ છે, બીજું આ કઈ હાઈફાઈ નથી, ગુંડા તત્વોનો અહીંયા આતંક છે? यहाँ गुंडा तत्व के आदमी हाई फाई पे है, यहाँ बेटी बहू कोई सुरक्षित नहीं है. ये शांति शुक्रा में यहाँ हर 2 दिन पर गुंडागर्दी होते रहता है. यहाँ 8 बजे के 9 बजे का रात में निकलना चाहेगा तो बेटी बहू कोई भी आदमी नहीं निकल पाएगा इस सोसाइटी से. अपना गाड़ी हो बेसमेंट में रखता हो, चोरी भी होती है, गाड़ी तोड़ फोड़ भी होता है, गाड़ी किसी को बोलता भी है तो लाठी डंडे से मारने के लिए तैयार हो जाते हैं. यहाँ पे सब लोग आदमी प्रदेश से आए यहाँ कमाने के लिए, कोई लड़ाई झगड़ा करने के लिए भी तो नहीं आए हैं. इसके वजह से सब यहाँ असुरक्षित है. आप लोग सहयोग करिए कि सब लोग बेटी बहू यहाँ सुरक्षित रहे, अच्छे से रहे, शांति शुक्रान. મહિલાઓ છે તેની સાથે પણ વાત કરું. માસી, અહીંયા જે તોડફોડ થાય છે કેટલો ડર લાગે તમને રહેવામાં? રહેવામાં બહુ બધો ડર લાગે છે. તોડફોડ થાય છે, ધમકી આલે છે મારવાની. અમે કોઈ બૈરા છોકરા જઈએ તો એમ કે તમે મર્ડર કરી દઈએ, તરવારો લઈને દોડે છે. હા, આવી રીતે અમારે ધમકી આલે છે. અમારે કેવી રીતે બહાર જવાનું, કેવી રીતે સબ્જી લેવા જવાનું, એટલે શું કરવાનું, અમારે રહેવાનું કેવી રીતે, આવી રીતે બધા ધમકી આલે છે અને તોડફોડ કરે. અમારે આદમીને આગળ કરીએ તો આદમીને મર્ડર થાય, એટલે અમારે ફ્લેટમાં રહેવાનું કેવી રીતે? હા, એટલે કોક તો સગવડ કરો કે નહીં. અમે પોલીસ આવે, પોલીસ જોઈને જતી રહે, પોલીસને અમારે કોઈ સગવડ નહીં છે. હા, પોલીસ આવે શું કરીને જાય અમારે એ જાણે, પોલીસ જાણે. અમારા બહેરાન લેડીઝની તો સગવડ વેવી જોઈએ ને. એટલે આવે, બોલો ચલો. તો અન્ય મહિલાઓ તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું. નાના બાળકોને લઈને બેન, કેટલો ડર લાગે અહીંયા રહેવામાં? डर तो लगता है भाई. क्या क्या दिक्कतें का सामना करना पड़ा? दिक्कत तो है ना, यहाँ पे बहुत ज़्यादा है, हर चीज़ की दिक्कत है. बैठने बैठने में भी दिक्कत होती है, ऐसा लगता है कहीं घर पे भी ना आ जाए, तो ऐसा लगने लगा है यहाँ पे. रात को कितने बजे आते हैं और हल्ला मचाते हैं? 12 भी बजेंगे, 1 भी बजता है, कभी 2 भी बज जाते हैं. उस दिन तो 1:30 बजे का टाइम था जिस दिन ये हुआ था, तो यहाँ पे तो डर लगने लगा है बहुत ज़्यादा. हाँ,